અત્યારે આપણે બળોના આઘાત વિશે સમજૂતી લેશું. ન્યૂટનના બીજા નિયમથી બળોના આઘાતની વ્યાખ્યા મળે છે. જ્યારે આજના આ લેક્ચર પહેલાંના યુટ્યુબના લેક્ચરમાં આપણે વેગમાન વિશે સમજૂતી જોઈ હતી અને તે લેક્ચર તમે જોયું હશે. તેનામાં આપણે ચર્ચા કરી હતી કે કોઈ નવી ભૌતિક રાશિની જરૂર શું કામ પડે છે. એના માટે આપણે વેગમાનનું એક ઉદાહરણ લીધું હતું. તો બળોના આઘાતને સમજૂતી પહેલાં આપણે પાછું એક ઉદાહરણની ચર્ચા કરશું અને ત્યારબાદ બળોના આઘાતની વ્યાખ્યા, તેના સૂત્રો અને તેની એકમ પારિમાણિક સૂત્ર અને તેના ન્યુમેરિકલ માટેની ખાસ સમજૂતી વિશે આપણે ચર્ચા કરશું. માની લઈએ કે આપણે એક પ્રયોગ કરી રહ્યા છીએ. એ પ્રયોગમાં બે અલગ અલગ વિદ્યાર્થીઓ પ્રયોગ કરે છે. એક વિદ્યાર્થીને 2 kgનો દડો આપવામાં આવ્યો તો બીજા વિદ્યાર્થીને પણ 2 kgનો દડો આપવામાં આવ્યો. પહેલા વિદ્યાર્થીએ તેના પર 5 ન્યૂટનનું બળ લગાડ્યું. બીજા વિદ્યાર્થીએ પણ તેના પર F બરાબર 5 ન્યૂટનનું બળ લગાડ્યું. બંનેનું પ્રાપ્ત થતું રિઝલ્ટ સમાન હશે. તો તમે કહેશો સર ફરીથી રિપીટ કરો કે એક 2 kgનો બોલ, બીજો પણ 2 kgનો બોલ, બંનેનું પરિમાણ એક જેવું, ત્રિજ્યા, વ્યાસ, આ તે બધી ઘનતા બધું સમાન, બંનેની સપાટીઓ સમાન. આના ઉપર 5 ન્યૂટનનું બળ લગાડ્યું અને બીજા ઉપર પણ 5 ન્યૂટનનું બળ લગાડ્યું. બંને સમય તમને અહીંયા મળવાવાળું ઇફેક્ટ સમાન મળશે. તો તમારો જવાબ હશે હા. પણ જો હું તમને આનામાં એક વસ્તુ પાછી ઉમેરું કે આને પહેલા વિદ્યાર્થીએ જે બળ લગાડ્યું એ 5 સેકન્ડ માટે લગાડ્યું અને બીજા વિદ્યાર્થીએ જે બળ લગાડ્યું એ 10 સેકન્ડ માટે લગાડ્યું. બંનેના દળ સમાન, બંનેને બળ લગાડવાનું સમાન, સપાટી સમાન, બધું સમાન હતું. પણ પહેલા વિદ્યાર્થીએ જે બળ લગાડ્યું તે બળ 5 સેકન્ડ માટે લગાડ્યું, જ્યારે બીજા વિદ્યાર્થીએ જે બળ લગાડ્યું 10 સેકન્ડ માટે લગાડ્યું. બંનેના ઇફેક્ટ, બંનેનો પ્રભાવ સમાન હશે. તો તમારો જવાબ હશે ના. આ ઓછી દૂરી તય કરશે, આનો વેગ ઓછો હશે, પ્રવેગ એવા પ્રમાણે હશે, આનો એ પ્રમાણે વેગ હશે, અંતર એ પ્રમાણે હશે. બોલે સાહેબ આ બંનેમાં પ્રવેગ લગભગ સમાન હોય કે ન હોય એ પછીની ચર્ચા છે. પણ આના દ્વારા કાપેલું અંતર તો નિશ્ચિત રૂપથી અલગ હશે. આના દ્વારા પ્રાપ્ત થતો 5 સેકન્ડ બાદ વેગ અને આનો 5 સેકન્ડ બાદનો વેગ અલગ હશે સર. તો ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે બળ અને સમય વચ્ચેનો સંબંધ છે. તો બળ અને સમય વચ્ચેના સંબંધને દર્શાવવા માટે એક નવી ભૌતિક રાશિની જરૂર પડી, જેને કહેવાશે બળોનો આઘાત. ન્યૂટનના નિયમ પરથી તમે જોઈ શકો છો કે ન્યૂટને કીધું હતું ડેલ્ટ પી બાય ડેલ્ટ ટી, વેગમાનના ફેરફારના સમય દળને શું કહેવાય છે? બળ કહેવાય છે. વેગમાનના ફેરફારના સમય દરને રેટ ઓફ ચેન્જ ઓફ મોમેન્ટમ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇઝ કોલ્ડ ફોર્સ. જો આનો ચોકડી ગુણાકાર કરી દેવામાં આવે તો F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી. F ઇન્ટુ ડેલ્ટા પીને શું કહેવાશે? બળોનો આઘાત. બળ કેટલા સમય સુધી અપ્લાય થાય છે એ ભૌતિક રાશિના ગુણાકારને બળોનો આઘાત કહેવાય છે. F ઇન્ટુ ડેલ્ટા ટી, બળ કેટલા સમય સુધી લાગ્યું તેને શું કહેવાશે? બળોનો આઘાત કહેવાશે. બળોનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી. હવે આના પરથી વ્યાખ્યા બનાવી શકો. શું વ્યાખ્યા બનાવી શકો? કે બળ અને તેના દળના બળ અને સમયના ગુણાકારને બળોનો આઘાત કહેવાય છે, અથવા વેગમાનમાં થતા ફેરફારને બળોનો આઘાત કહેવાય છે. વેગમાનમાં થતો ફેરફાર તમે શું લખી શકો? PF અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. PF અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન. આના માટે આપણે પાછું એક ઉદાહરણ લઈએ કે માની લઈએ કે એક M દળો VI પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને થોડા સમય બાદ M દળની વસ્તુનો વેગ કેટલો થઈ જાય છે? VF. કેટલો થઈ જાય છે? VF વેગ થઈ જાય છે. તો પ્રારંભિક વેગમાન તમે શું લખશો? અંતિમ વેગમાન શું થશે? M ઇન્ટુ VF. વેગમાન એટલે દળ ગુણ્યા વેગ માઇનસ પ્રારંભિક વેગમાન કેટલો થશે? M ઇન્ટુ VI. બંનેમાંથી M કોમન લઈ લ્યો તો VF માઇનસ VI. એટલે બળોના આઘાતનું તમે નવું સૂત્ર જે ન્યુમેરિકલમાં મહત્તમ વાપરવામાં આવશે કે બળોનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ
એમ ઇન્ટુ VF માઇનસ VI, વસ્તુનો પ્રારંભિક વેગ, વસ્તુનો અંતિમ વેગ. આ વેગમાનના તફાવતથી તમે બળોના આઘાતના ઘણા બધા ન્યુમેરિકલ સોલ્વ કરી શકશો. બળોના આઘાતના એકમ વિશે ચર્ચા કરીએ તો એફનો એકમ થશે ન્યૂટન અને સમયનો એકમ થશે સેકન્ડ. તો બળોના આઘાતનો એકમ થઈ જશે ન્યૂટન સેકન્ડ. ન્યૂટન સેકન્ડ બળોના આઘાતનું સમીકરણ થઈ જશે. અને પારિમાણિક સૂત્ર તમે વેગમાન પરથી લખી શકો. વેગમાનનું સૂત્ર માસ ઇન્ટુ વેલોસિટી, તો શું થશે? m1 l1 t-1 તેનું પારિમાણિક સૂત્ર થશે. તો બળોનો આઘાત માટે આપણે એક સમજૂતી લખી શકીએ અને તે સમજૂતી લખવા માટે લખી શકાય બળોનો આઘાત બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી બરાબર માસ ઇન્ટુ VF માઇનસ VI. દોસ્તો, આ સૂત્ર દ્વારા તમે દરેક ન્યુમેરિકલનું સોલ્વ કરી શકો છો. બળોનો આઘાતની અંતિમ વ્યાખ્યા બળ અને સમય જેના માટે બળ લાગે છે તેના ગુણાકારને બળોનો આઘાત અથવા બળના આઘાત કહેવાય છે. વેગમાનમાં થતા ફેરફારને બળનો આઘાત કહેવાય છે. અને વેગમાનમાં થતો ફેરફાર માસ ઇન્ટુ વેલોસિટી એમને કોમન લીધું તો m ઇઝ ઇક્વલ્સ ટુ VF માઇનસ VI થશે. હવે આને આપણે જોઈએ પ્રોજેક્ટર પર કે પરીક્ષામાં આ પ્રશ્નની સમજૂતી કેવી રીતે લખવાની હોય છે. અત્યારના પરીક્ષામાં પ્રશ્નની વાક્ય રચના કયા પ્રમાણે લખવાની અને ટેક્સ્ટબુકમાં સમજૂતી કયા પ્રમાણે છે, તો પ્રશ્ન આમ આવશે કે બળોના આઘાત એટલે શું અને તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. એકમ તો આપણે ખ્યાલ છે બળોનો આઘાતની વ્યાખ્યા F ઇન્ટુ ડેલ્ટા ટી. F એટલે બળ, બળ એટલે ન્યૂટન, ડેલ્ટા ટી એટલે સમયનો તફાવત એટલે સમય, સમય એટલે સેકન્ડ. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એનું શું થઈ જશે? એકમ થઈ જશે. પારિમાણિક સૂત્ર આપણે બહુ સારી રીતે ખ્યાલ છે કે પારિમાણિક સૂત્ર F ઇન્ટુ ડેલ્ટા ટીનું કરશું તો બેનું કરવું પડશે. એની જગ્યા F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું હતું? ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે શું હતું? વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફારને સાઈડમાં રાખો તો શું આવશે? વેગમાન. તો વેગમાનનું સૂત્ર શું થાય? માસ ઇન્ટુ વેલોસિટી. માસ ઇન્ટુ વેલોસિટી, માસનું શું થાય? m1 અને વેલોસિટીનું શું થાય? l1 t1 l1 t-1. એટલે બળોના આઘાતનું પારિમાણિક સૂત્ર આપણે શું લખી શકીએ? m1 l1 t-1. એ તો એની સમજૂતી થઈ ગઈ. હવે આપણે વાક્ય રચના ઉપર જઈએ કે ન્યૂટનના બીજા નિયમ પરથી તમે લખી શકો F વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ચોકડી ગુણાકાર કરશો તો F વેક્ટર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી. બળ અને જે સમયગાળા માટે બળ લાગે છે તેના ગુણાકારને ડેલ્ટા પી કહેવાય છે. એટલે એની વ્યાખ્યા એના નેક્સ્ટ શબ્દમાં છે પદાર્થ પર લાગતું બળ અને તે બળ જેટલા સમયગાળા માટે લાગે છે માટે લાગુ હોય છે તેના ગુણાકારને બળનો આઘાત કહે છે F ઇન્ટુ ડેલ્ટા ટી. ત્યારબાદ બળોનો આઘાત એ વેગમાનમાં ફેરફાર જેટલો હોય છે. નિશ્ચિત રૂપથી અહીંયા લખ્યું છે F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. એટલે બળોનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર. અને બોર્ડમાં આપણે આનેથી આગળ પણ એક સ્ટેપ લખી છે. કઈ સ્ટેપ લખી હતી? m ઇન્ટુ બ્રેકેટ VF માઇનસ VI, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. એ સૂત્ર અહીંયા લખેલું ન હોવાથી ઘણા બધા ન્યુમેરિકલો તમારા રહી જાય છે. એટલે બળોના આઘાતનું એક્સટેન્ડેબલ સૂત્ર, વધારાનું સૂત્ર F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા પી. અને ડેલ્ટા પી બરાબર શું થાય છે? m ઇન્ટુ VF માઇનસ VI. હવે આપણે આના ઉપર જઈએ. બળોના વેગમાનમાં ફેરફાર જેટલો હોય છે. જો સમયગાળો શૂન્યવત રીતે નાનો લઈએ તો F ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી લખી શકાય. એનું પારિમાણિક સૂત્ર લખેલું છે m1 l1 t-1. સારી રીતે ખ્યાલ છે. આપણે ડેલ્ટા પીથી લખ્યું હતું વેગમાન, દળ અને વેગ. દળનું પારિમાણિક સૂત્ર m1 અને વેગનું પારિમાણિક સૂત્ર l1 t-1. વેગમાનમાં નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે ટૂંકો સમયગાળા પર લાગતું બળ
મોટા બળ અને મોટા બળને આઘાતી બળ કહે છે. જે બળ લાગશે તે બળને તમે કયું બળ કહેશો? આઘાતી બળ કહેશો. અને આની PDF પણ તમને મળી જશે. આઘાતી બળના કિસ્સામાં બળ એ સમયનું માપન અલગ અલગ કરી શકાય. આવા કિસ્સામાં બળોનો આઘાત વેગમાનમાં ફેરફાર મેળવીને શોધવામાં આવે છે. એને સબ્જેક્ટિવ આપ્યું છે, ન્યુમેરિકલ નથી આપ્યું કે બળોનો આઘાત આપણે કેવી રીતે શોધીએ છીએ. તો બળોનો આઘાત આપણે જે શોધીએ છીએ તે બળોનો આઘાત વેગમાનમાં ફેરફાર ડેલ્ટા P પ્રમાણે શોધી શકાય છે. અને ડેલ્ટા P બરાબર શું થશે? m × VF - VI. પ્રારંભિક વેગ VI અને અંતિમ વેગ VF. ઘર્ષણ બળ વિશે સમજૂતી માટે, ઘર્ષણ બળ નાના ધોરણમાં તમે ભણીને આવ્યા છો. ઘર્ષણ બળનું એક જ કામ છે અને એ કામ છે ગતિ વિરોધક બળ છે. જે દિશામાં ગતિ થાય ત્યારે તેનો વિરોધ થાય તેવા બળને કહેવાશે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ છે તો અસ્તિત્વ છે આપણા દરેકનું, આપણે ચાલી શકીએ છીએ. ઓકે. અને મહત્તમ ઉર્જાનો વ્યય પણ ઘર્ષણના કારણે થાય છે. નાના ધોરણમાં તમે ભણીને આવ્યા છો. અહીંયા ઘર્ષણ બળ, તેની સમજૂતી અને તેના સૂત્રો અને તેના પ્રકાર વિશે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઘર્ષણ બળ ગતિ વિરોધક બળ છે. બીજું, ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટમેન્ટ ફોર્સ કહેવાય છે. એ પોતાને સેલ્ફ એડજસ્ટ કરે છે. સેલ્ફ એડજસ્ટ એટલે એ સ્વયંની દિશા અને મૂલ્ય જાતે નક્કી કરે છે. ઘર્ષણ બળ વિશે બે સમજૂતી ખાસ ધ્યાન રાખીને આપણે આગળ વધશું કે ઘર્ષણ બળ ગતિ વિરોધક છે એટલે જે દિશામાં ગતિ થતી હશે તેનો વિરોધ કરશે. અર્થાત વિરોધ કરવા માટે તેને પોતાની દિશા ગતિની વિરુદ્ધ દિશામાં રાખવી પડશે. ફોર એક્ઝામ્પલ, આપણે માની લઈએ કે આપણી પાસે એક બ્લોક છે, M દળનો બ્લોક છે, તે સામાન્ય રૂપે સ્થિર સ્થિતિમાં છે તો અત્યારના તેના પર કોઈ પણ ઘર્ષણ બળ નહીં હોય. જ્યારે એના ઉપર F બળ લગાડવામાં આવે છે તો દોસ્તો તમે આ દિશામાં તેના પર બળ લગાડશો તો તેનો વેગ, જો બાય ચાન્સ બ્લોક M દળનો બ્લોક જો ગતિ કરે, M દળનો બ્લોક જો ગતિ કરે તો તેની દિશા કઈ દિશામાં થવી જોઈએ? વેગની દિશા આ દિશામાં થશે. તો ઘર્ષણ બળનું જે અસ્તિત્વ આવશે એ ઘર્ષણ બળનું અસ્તિત્વ ગતિની વિરોધક દિશામાં હશે અને તે સંપર્ક સપાટી પર અસ્તિત્વમાં આવશે. સંપર્ક સપાટી પર અસ્તિત્વમાં આવશે એટલે સંપર્ક સપાટી તમારી અહીંયા છે તો સંપર્ક સપાટીના અસ્તિત્વમાં આવશે એટલે આ દિશામાં તેના પર ઘર્ષણ બળ F લાગશે. આ દિશામાં તેના પર ઘર્ષણ બળ F લાગશે. ઓકે. ઘર્ષણ બળ શું કામ લાગે છે? તો જો આટલી જ સપાટીને આપણે ઇનલાર્જ કરીએ માઇક્રો લેવલ ઉપર, ભલે આ સમતલ હોય પણ એ સપાટી આવા પ્રકારની હશે અને નીચે રહેલી સપાટી પણ આવા પ્રકારની ખરબચડી હશે માઇક્રો લેવલ ઉપર. માઇક્રો લેવલ ઉપર વાત કરીએ છીએ. સામાન્ય રૂપે જો માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો આ જે સપાટી હશે આવી રીતે ટિલ્ડ હશે, આવી રીતે ખળબચડી હશે. એટલે સમજૂતી માટે આપણે માની લઈએ કે આ સપાટી છે અને આ જે છે એ બ્લોકની સપાટી છે. જ્યારે આના ઉપર સરકશે ત્યારે આ અવરોધના વિરુદ્ધ જે બળ લાગશે, કે માની લઈએ કે આ ખાડામાં આ જતું રહ્યું તો આને બહાર આવવા માટે બળ લાગે અને એ જ બળ ગતિ વિરોધક બળના રૂપે ઘર્ષણ બળ બનાવશે. ઇઝન્ટ ઇટ? ઘર્ષણ બળની સમજૂતી, ઘર્ષણ કેમ અસ્તિત્વમાં આવે છે? તમને ખ્યાલ છે સાયકલ તમે કદાચ ચલાવી હોય, સાયકલ ભારી ચાલતી હોય, પછી સાયકલવાળા કને જઈને તો બધી જગ્યાએ ઓઇલ નાખી દે છે. ઓઇલ નાખવાથી શું થશે? અહીંયા ઓઇલ આવવાને કારણે આ સપાટી સ્મૂથ થશે અને એક ખળબચડી સપાટી પર બીજી ખળબચડી સપાટી સામાન્ય રૂપે પસાર થશે તો ઘર્ષણ બળ ઓછું થશે. આપણે નવા બૂટ લાવ્યા હોય તો બૂટની ડિઝાઇન બહુ મસ્ત હોય, ઉપરથી બહુ મસ્ત દેખાતા હોય, પણ બૂટના તળિયામાં તમે જોયું હશે, બૂટના તળિયામાં પણ ડિઝાઇન હોય છે. તો કોઈ દાડો આપણે બૂટની તળિયાની ડિઝાઇન જોઈ કે આ કેવી મસ્ત ડિઝાઇન છે? ના, આપણે કોઈ દાડો નથી જોઈ. પણ છતાંય બૂટના તળિયામાં ડિઝાઇન બનાવવામાં આવે છે જેથી તમે એ બૂટ પહેરીને ચાલો તો તમને એક સંતુલિત બળ, વ્યવસ્થિત ઘર્ષણ બળ મળે.
ચાલવા માટે પણ જરૂરી છે ઘર્ષણ બળ. ટાયરોમાં પણ ડિઝાઇન બનાવવામાં આવે છે કે ટાયર જ્યારે ચાલતું હોય ત્યારે એક પ્રોપર ઘર્ષણ બળ મળે જેનાથી તમે ચાલી શકો. એટલે ઘર્ષણ બળ ગતિ માટે જરૂરી પણ છે અને ગતિનો વિરોધક પણ છે, પણ ઘર્ષણ બળની દિશા હંમેશા ગતિની વિરોધક હશે. તો ઘર્ષણ બળનું અસ્તિત્વ શેના માટે થયું એ આપણે ખ્યાલ આવી ગયો. ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં હશે. એફ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એન. એન કેને કહેવાશે? લંબ બળ. તો આ બ્લોક જે છે એ સપાટી ઉપર કેટલું વજન બળ લગાડતું હશે? mg. તો સપાટી ઉપર mg બળ લાગે છે તો ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે સપાટી બ્લોક ઉપર જે બળ લગાડશે એને કહેવાશે લંબ બળ, નોર્મલ ફોર્સ. બ્લોક આ પ્રકારની ગતિ કરશે, બ્લોક આમ ઉપર નીચે ગતિ નથી કરતું, એટલે કહી શકો તમે કે n ઇઝ ઇક્વલ્સ ટુ કેટલું થશે? mg. નોર્મલ બળ mg જેટલું હશે. તો સમપ્રમાણતાનું નિશાન થશે ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હશે તો F ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ n. મ્યુ એટલે થશે ઘર્ષણ ગુણાંક. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ઘર્ષણ ગુણાંક. ઘર્ષણ ગુણાંકનું સૂત્ર F ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ F બાય n. મ્યુ વિશે આપણે ચર્ચા પછી કરશું. અત્યારના ઘર્ષણ બળ વિશે સમજૂતી લઈએ તો F ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ ઇન્ટુ n. એનની જગ્યાએ શું આવી જશે? mg. તો ઘર્ષણ બળનું એક સૂત્ર થઈ જશે મ્યુ mg. તો ઘર્ષણ બળનું જે સૂત્ર આવશે એ મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ n mg. મ્યુ mg આવશે જ્યાં મ્યુ ઘર્ષણ ગુણાંક છે. ઘર્ષણ બળ કેટલા પ્રકારનું હોય છે? ઘર્ષણ બળ 3 પ્રકારનું હોય છે: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. સ્થિત ઘર્ષણ કેને કહેવાય છે? નંબર 1 જે છે સ્થિત ઘર્ષણ. સ્થિત ઘર્ષણ બળ કેને કહેવાશે? કે વસ્તુ સ્થિર હોય અને તેનામાં ઘર્ષણ લાગતું હોય તો એને સ્થિત ઘર્ષણ કહેવાય. તો એ વ્યાખ્યા જ નથી દોસ્તો. જ્યારે વસ્તુ સ્થિર હોય અને કોઈ બળ ન લાગતું હોય તો ઘર્ષણ બળ અસ્તિત્વમાં જ નહીં હોય. વિદ્યાર્થીને સૌથી મોટો પ્રશ્ન કે સ્થિત ઘર્ષણ વસ્તુ સ્થિત હોય, ગતિક ઘર્ષણ જ્યારે વસ્તુ ગતિ કરતી હોય અને રોલિંગ ઘર્ષણ જ્યારે વસ્તુ રોલ થતી હોય. ના, સ્થિત ઘર્ષણ ક્યારે આવે? કે વસ્તુ ઉપર બળ લાગે છે છતાં પણ વસ્તુ સ્થિર છે. છતાં પણ વસ્તુ સ્થિર છે તેને શું કહેવાશે? સ્થિત ઘર્ષણ. અત્યારના આ પેન ઉપર કેટલું ઘર્ષણ બળ છે? તો પેન ઉપર કોઈ ઘર્ષણ બળ નથી, કેમ કે કોઈ બળ નથી લાગતું. હું 100 બરાબર બળ લગાડું છતાંય પેન ન ચાલતી હોય તો જેવું બળ લાગશે તેવું જ અસ્તિત્વમાં આવી જશે. ઓકે, માની લઈએ કે બે વિદ્યાર્થી ઊભા છે, એક બળ અહીંયાથી લગાવે છે, બીજો વિદ્યાર્થી અહીંયા રેડી છે. જેવો ઇશારો કરશું આ બળ બંધ કરી નાખશે ને આ બળ ચાલુ કરી નાખશે. જેવો આપણે ઇશારો કર્યો આ બળ હટી ગયું, એ જ સમય અહીંયા બળ લાગ્યું F. તો ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટમેન્ટ ફોર્સ છે એ પોતાની દિશા તરત બદલીને આ પ્રમાણે કરશે. એ પોતાનું મૂલ્ય અને દિશા પોતે નક્કી કરે છે. એટલે જ ઘર્ષણ બળને સેલ્ફ એડજસ્ટમેન્ટ ફોર્સ કહેવાય છે. સ્વનિયંત્રિત બળ તે પોતાને સ્વયં નિયંત્રિત કરશે કે અત્યારના ચલો અસ્તિત્વમાં આવીએ. કઈ દિશામાં બળ લાગે છે? બોલે આ દિશામાં, ચલો આપણે આ દિશામાં લાગીએ. બોલે આ દિશામાંથી બળ થઈ ગયું તો હાલો આપણે આ દિશામાં લાગીએ. દે એડજસ્ટમેન્ટ ધેર ડાયરેક્શન એન્ડ મેગ્નિટ્યુડ બોથ. તો જ્યારે વસ્તુ સ્થિત હોય અને ઘર્ષણ બળ અસ્તિત્વમાં હોય તો એને શું કહેવાશે? સ્થિત ઘર્ષણ. સૂત્ર બધાયનું આ જ થશે કે Fs ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુએસ ઇન્ટુ n. એની જગ્યાએ તમે mg રાખી શકો. સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ ગુણાંક. બીજું આવશે તમારી પાસે ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ જેને કહેવાશે Fk. કાઇનેટિક ફ્રિક્શન અથવા સ્લાઇડિંગ ફ્રિક્શન પણ કહેવાય છે. એનું સૂત્ર થશે Fk ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ કે n. અને ત્રીજું આવશે તમારી પાસે રોલિંગ ફ્રિક્શન, રોલિંગ ઘર્ષણ જેને કહેવાશે Fr. જ્યારે એક સપાટી બીજી સપાટી ઉપર આવી રીતે રોલ થતી હોય ત્યારે રોલિંગ ઘર્ષણ અને એક સપાટી બીજી સપાટી ઉપર સ્લાઇડ થતી હોય અથવા ગતિ કરતી હોય તો ગતિક ઘર્ષણ. બળ લાગે છે છતાંય સ્થિર છે
તો સ્થિત ઘર્ષણ. અને આનું મૂલ્ય સૂત્ર બધાયનું એક થશે, FR ઇઝ ઇક્વલ્સ ટુ મ્યુ આર ઇન્ટુ એન. એનની જગ્યાએ તમે mg રાખી શકો. સ્થિત ઘર્ષણ ગુણાંક, ગતિક ઘર્ષણ ગુણાંક અને રોલિંગ ઘર્ષણ ગુણાંક. સૌથી વધારે ઘર્ષણનું મૂલ્ય હશે FS ઇઝ ગ્રેટર દેન FK. સ્થિત ઘર્ષણનું મૂલ્ય ગતિક ઘર્ષણ કરતાં વધુ હશે અને ગતિક ઘર્ષણનું મૂલ્ય રોલિંગ ઘર્ષણ કરતાં વધુ હશે. એટલે સૌથી ઓછું રોલિંગ ઘર્ષણનું હશે. એક સિલિન્ડર હોય એને તમને લઈ જવો હોય તો ખેંચીને લઈ જાવો થોડુંક ભારી પડે, એની જગ્યાએ તમે એને રોલ કરીને લઈ જશો તો તમને ઓછું બળ લગાડવામાં આવશે. એ જ પ્રમાણે મ્યુએસનો સંબંધ થાય છે. આ બોર્ડના MCQ છે કે મ્યુએસ ઇઝ ગ્રેટર દેન મ્યુ કે ઇઝ ગ્રેટર દેન મ્યુ આર. સ્થિત ઘર્ષણનું મૂલ્ય ગતિક ઘર્ષણ કરતાં વધુ, ગતિક ઘર્ષણનું મૂલ્ય રોલિંગ ઘર્ષણ કરતાં વધુ થાય છે. એ જ પ્રમાણે ઘર્ષણ ગુણાંક, સ્થિત ઘર્ષણ ગુણાંકનું મૂલ્ય ગતિક ઘર્ષણ ગુણાંક કરતાં વધુ અને ગતિક ઘર્ષણ ગુણાંકનું મૂલ્ય રોલિંગ ઘર્ષણ ગુણાંક કરતાં વધુ. રોલિંગ કોએફિશિયન્ટ ઓફ રોલિંગ ફ્રેક્શન. ઓકે, તો મ્યુ એસ ઇઝ ગ્રેટર દેન મ્યુ કે ઇઝ ગ્રેટર દેન મ્યુ આર. તો ઘર્ષણના કેટલા પ્રકાર થયા દોસ્તો? ઘર્ષણના 3 પ્રકાર થયા. સ્થિત ઘર્ષણ, વસ્તુ સ્થિરમાં હોય અને ઘર્ષણ ના. વસ્તુ પર બળ લાગે છતાંય વસ્તુ સ્થિર હોય તો તેને કહેવાશે સ્થિત ઘર્ષણ. વસ્તુ પર બળ લગાડ્યા બાદ વસ્તુ ગતિ કરતી હોય અથવા એક સપાટી પર બીજી સપાટી સ્લાઇડ કરતી હોય ત્યારે જે ઘર્ષણ બળ અસ્તિત્વમાં હશે તેને ગતિક ઘર્ષણ અથવા કાઇનેટિક સ્લાઇડિંગ ફ્રિક્શન પણ કહેવાય છે. સ્લાઇડિંગ ફ્રિક્શન. અને એક સપાટી ઉપર બીજી સપાટી જ્યારે રોલ ઓવર થતી હોય ત્યારે જે સંપર્ક સપાટી પર અસ્તિત્વમાં આવશે તેને રોલિંગ ઘર્ષણ કહેવાય છે. હવે આની સમજૂતી આપણે પ્રોજેક્ટર પર જોશું. ઘર્ષણ એટલે શું? સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો અને ઘર્ષણ બળના પ્રકારો પણ તમને ધ્યાન રાખવાના હશે. તો જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટીઓ સાપેક્ષ ગતિ કરે ત્યારે તેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે. સાપેક્ષ સપાટી એટલે એક સપાટી, એના ઉપર આ બીજી સપાટી, બંનેની વચ્ચે સાપેક્ષ વેગ હોય. આ સ્થિર હોય ને આ ચાલે અથવા આ સ્થિર હોય ને આ ચાલે. બંને સપાટી વચ્ચે જો સાપેક્ષ વેગ થાય તો એ સાપેક્ષ વેગના કારણે જો મંદ થતી હોય ગતિ, સાપેક્ષ ગતિ મંદ થતી હોય, મંદ થાય એટલે ગતિ વિરોધક કોઈ એક્ટિવિટી થાય અને ગતિ વિરોધક જે એક્ટિવિટી થશે અને એ ગતિ વિરોધી એક્ટિવિટી માટે જે બળ લાગશે તેને શું કહેવાશે? ઘર્ષણ બળ કહેવાશે. જેનો ડાયાગ્રામ અહીંયા આપ્યો છે કે F બ્લોક છે જેનું વજન બળ W નીચે લાગે છે, જેને વજન બળ આપણે F બરાબર mg પણ કહીએ છીએ. તો mg નીચે લાગશે. બ્લોક દ્વારા સપાટી પર લાગતું બળ W હશે અથવા F વજન બળ હશે અને સપાટી દ્વારા વસ્તુ પર લાગતું બળ લંબ બળ હશે જેને નોર્મલ બળ કહેશું. બ્લોક પર બળ આ દિશામાં લાગે છે તો ગતિ વિરોધક બળ સ્થિત ઘર્ષણ આ દિશામાં લાગશે. અહીંયા બનાવો. જનરલી આપણે અહીંયા દર્શાવીએ છીએ કે ગતિ વિરોધક બળ જે બળ લગાડશો તેની પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ આમ આવતું હશે અને તમારું ઘર્ષણ બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. ઘર્ષણ બળ સંપર્ક સપાટી પર આધારિત નથી હોતું. આટલી સપાટી સ્પર્શ કરે છે કે આટલી સપાટી સ્પર્શ કરે છે તેના પર આધારિત નથી હોતા. તો ઘર્ષણ બળના મુદ્દાઓ, સ્થિત ઘર્ષણના નિયમો કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી, કે સંપર્ક સપાટીનું કેટલું ક્ષેત્રફળ સંપર્કમાં આવે છે તેના પર આધારિત નથી. મહત્તમ સ્થિત ઘર્ષણ જેને FS મેક્સ, આપણે ખાલી FS લખ્યો તો FX મેક્સ વિશે પણ સમજૂતીનો નેક્સ્ટ વિડીયો આવશે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. શું જ કહેવાશે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં છે. એટલે તમે કહી શકશો Fx ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ, અહીંયા લખ્યું છે F મેક્સ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ n. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સંપર્ક ક્ષેત્રફળ પર આધારિત નથી. એ જ પોઈન્ટ ફરીથી આવ્યો. એટલે આપણે લખ્યું છે Fx મેક્સ ચલે છે n
સમપ્રમાણતાનું નિશાન જશે, મ્યુ એસ આવશે, મ્યુ એસ, મ્યુને ઘર્ષણ ગુણાંક અને એસ છે એટલે સ્થિત ઘર્ષણ, તો આનું નામ થઈ જશે સ્થિત ઘર્ષણ ગુણાંક. જ્યાં મ્યુ એસને સ્થિત ઘર્ષણાંક કહે છે અથવા સ્થિત ઘર્ષણ ગુણાંક કહે છે. તેનું મૂલ્ય આધાર સંપર્ક સપાટી ના પ્રકાર અને સંપર્ક સપાટીની દ્રવ્યની જાત અને તથા તાપમાન વિશેષ ઉપર વિશેષ નોંધ રહેજો, તાપમાન પર આધાર રાખે છે. સપાટીની જાત અને પ્રકાર, લીસી છે કે ખડબચડી છે એ પ્રકાર થયો. જાત એટલે કે લોઢા ઉપર લાકડું સરકે છે કે લાકડા ઉપર લાકડું સરકે છે, એ સપાટીની જાત થઈ. કે લાકડા ઉપર લાકડું સરકે તો ઘર્ષણ બળનું મૂલ્ય કંઈક અલગ હશે. લાકડા ઉપર લોઢું સરકે અથવા લોઢા ઉપર લાકડું સરકે તો એ સંપર્ક સપાટીની જાત ઉપર નક્કી થાય છે. પ્રકાર એટલે સપાટી કેવી છે, લીસી છે કે ખડબચડી છે, તેના પર પણ આધાર રાખે છે તાપમાન ઉપર. હવે અહીંયા પ્રશ્ન એ બને છે કે તાપમાન ઉપર કેમ આધારિત છે? તો બેટા જેટલું તાપમાન વધતું જશે તેમ તેમ એના ઘન પદાર્થના અણુઓ પીગળતા જશે અને પીગળતા જશે તો એની વચ્ચેનું ખળબળાટ જે છે, ખળબચડી સપાટી એ વધી જશે અને દ્રવ્ય એકબીજામાં મિક્સ થવાના સ્ટાર્ટ થઈ જશે તો ઘર્ષણ બળ વધતું જશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે મ્યુ કેના ઉપર નિર્ભર કરે છે? તાપમાન પર નિર્ભર કરે છે. સંપર્ક સપાટીના પ્રકાર, લીસી છે કે સપાટી, સંપર્ક સપાટીની દ્રવ્યની જાત, જાત એટલે કઈ સપાટી, પ્લાસ્ટિક લોઢા ઉપર સરકે છે કે લોઢું પ્લાસ્ટિક ઉપર, એના ઉપર, તથા તાપમાન પર. તાપમાન વિશેષ ધ્યાન દેજો કેમ કે તાપમાન ઉપર કોઈનું ધ્યાન જતું નથી. પરથી પરિમાણિક રહિત છે, મ્યુનો કોઈ એકમ નથી તથા એકમ રહિત છે એટલે મ્યુ એસનું સૂત્ર શું થઈ જશે આપણી પાસે? મ્યુ એસનું સૂત્ર થઈ જશે મ્યુ એસ ઇઝ ઇક્વલ્સ ટુ એફએક્સ મેસ અપોન એન. આ પણ બળ છે અને આ પણ લંબ બળ છે તો ન્યૂટન અપોન ન્યૂટન કેન્સલ થઈ જશે એટલે મ્યુ એસ તમારી શું થઈ જશે? એકમ રહિત રાશિ કહેશે. ઠીક છે. અને આ જ વ્યાખ્યા લખી છે કે સ્થિત ઘર્ષણ અને લંબ બળના ગુણોત્તરને શું લખ્યું છે? મહત્તમ સ્થિત ઘર્ષણાંક બળ અને લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. તેનું મૂલ્ય ખાસ ધ્યાન રાખજો, તેનું મૂલ્ય લખીને રાખજો કે 0.01 થી 1.5 ની વચ્ચે છે. નીટમાં પૂછાયેલો પ્રશ્ન કે મ્યુની વેલ્યુ 0.01 થી નાની અને 1.5 થી મોટી ન હોઈ શકે. અને પદાર્થ ખસકતો ન હોય ત્યારે સ્થિત ઘર્ષણનું મૂલ્ય મ્યુ એસ એન કરતાં નાનું અથવા બરાબર હોઈ શકે છે. હવે સ્થિત ઘર્ષણ અને તેના પ્રકાર વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું.